હેલો દોસ્તો, ભક્તિ હિયર. બધાને જ આજની એકાદશીના જય સ્વામિનારાયણ, મહાદેવ હર, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે કોઈ એવો નવો કોન્ટેન્ટ બનાવવાનો વિચાર નથી આવ્યો, પણ એક વસ્તુ કહેવાનો વિચાર આવ્યો છે મને આજે. એટલે આજનો વિડીયો છે કે ગઈકાલે એક સ્ટોરી કહું છું તમને, લાઈવ સ્ટોરી, રિયલ સ્ટોરી. ગઈકાલે એક મારા ઇન્સ્ટિટ્યૂટ માટે એક સ્ટુડન્ટ્સ આવ્યા કે જે હાઉસવાઈફ છે, પણ એમને બધું જ મારું ઓકે લાગ્યું કે મેં એમને જે સમજાવ્યું, જે એક્સપ્લેન કર્યું કે અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, શું હાઈ એન્ડ ડિમાન્ડમાં છે, અને તમે કઈ રીતે એક હાઉસવાઈફ પોતાની વેલ્યુ ક્રિએટ કરી શકો, બધું ઓકે કીધું એને. પછી લાસ્ટમાં શું એનો ક્વેશ્ચન આવ્યો દોસ્તો, કે લાસ્ટમાં એને મને એવું કીધું, મેડમ મને એવું જોઈએ છે કે જ્યાં મારે 1 રૂપિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું પડે. પણ દોસ્તો, એના જે ક્વેશ્ચન ઉપરથી એક વાત યાદ આવે છે મને, કે આજે જયારે આપણો જન્મ થાય છે ને, આપણો જન્મ આ પૃથ્વી ઉપર જયારે આપણે આવીએ છીએ ને દોસ્તો, ત્યારે પણ આપણને છે ને પૈસા ભરવા પડે છે હોસ્પિટલમાં. પછી આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, સ્કૂલમાં જઈએ છીએ, સ્કૂલમાં આપણે ફીસ પે કરીએ છીએ. એવી રીતે આપણે બાલ મંદિર થી લઈને 12 ધોરણ કમ્પ્લીટ કરીએ છીએ. 12 ધોરણ પછી પાછા અગેન કોલેજમાં જઈએ છીએ, બેચલર્સ કરીએ છીએ, માસ્ટર્સ કરીએ છીએ. તો એ બધી જ વસ્તુમાં કે આજે તમે જન્મ લ્યો છો ત્યારે પણ પૈસા આપો છો હોસ્પિટલમાં, સ્કૂલમાં ભણવા બેસો છો ત્યારે પણ ફીસ પે કરો છો, કોલેજીસમાં જાઓ છો ત્યારે પણ તમે ફીસ પે કરો છો દોસ્તો. અને ઇવન જ્યારે પણ તમારી કોલેજ કમ્પ્લીટ થાય છે પછી તમે જોબ ગોતવા માટે સીવી બનાવો છો કે રિઝ્યુમ બનાવો છો, કે જે આજે લોકોને બનાવતા નથી આવડતું, તો એ લોકો પણ બહાર બનાવડાવે છે કે જેના 50 અને 100 રૂપિયા લઈને સીવી બને છે. અને પછી તમે જોબમાં જાઓ છો, તો જોબમાં જાઓ છો તો પણ તમારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થાય છે, એમાં પણ તમે પૈસા આપો છો આવવા જવામાં. ઠીક છે, તો આજે આપણે બધી જ જગ્યાએ જો આપણે પૈસા લગાડીએ છીએ દોસ્તો, તો તમને ક્યાં એવું લાગે છે કે આજે ઓનલાઈન બિઝનેસ છે, કે આજે તમને ઓનલાઈન જે બી પ્લેટફોર્મ તમે જોવો છો, જે વસ્તુમાં તમે એપ્લાય કરો છો, તો એ વસ્તુ તમને આજે ફ્રીમાં મળશે? જો એવું કોઈ વસ્તુ હોય કે તમને ફ્રીમાં મળે, તો દોસ્તો લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો એક રસ્તા ઉપર ભિખારી હોય છે ને, ભિખારી, એને પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે દોસ્તો. એટલે કે એને પણ એક કટોરો લેવો પડે છે, એને પણ એક બાઉલ લેવું પડે છે, કે આજે એમાં જે આવતા જતા લોકો એ ભીખ માગશે તો એમાં એને રૂપિયા મળશે. તો દોસ્તો, આજે ક્યાંય ફ્રીમાં તમને કશું જ નથી મળતું, ફ્રીમાં ઇવન પાણીની બોટલ પણ નથી મળતી. તો આજે તમે કઈ રીતે એક્સપેક્ટેશન રાખો છો કે મને ફ્રીમાં ઓનલાઈન બિઝનેસ કરવો છે?